આપણે બનાવીશું સરસ મજાનું બટેકાનું શાક. ખરેખર આ સબ્જી બહુ સરસ મજાની બને છે. આ સબ્જી તમે થેપલા સાથે, પૂરી સાથે ખાઈ શકો છો. ટિફિન બોક્સમાં પણ ચાલે એવી આ રેસીપી છે. અને હા, જો અહીંયા તમે અમુક વસ્તુ ગરમ મસાલાનો ઉપયોગ ન કરો તો આ રેસીપી તમે ફરાળમાં પણ યુઝ કરી શકો છો. તો જીરા આલુની આ સબ્જી ખરેખર ખૂબ જ ટેસ્ટી છે, મજેદાર છે. સૌથી પહેલાં આ સબ્જી બનાવવા માટે અહીંયા આપણે બાફેલા બટેકાની જરૂર પડે છે. તો મેં અહીંયા 4 થી 5 નંગ પહેલાંથી જ પહેલી પ્રિપેરેશનમાં બટેકાને બાફી લીધા છે. અને સાથે સાથે બટેકા બાફી અને સાઈડ પર સમારી છાલ ઉતારી અને સમારી રાખી દીધા છે. તમે જોઈ શકો છો નાના નાના 3 થી 4 બટેકા છે. આ રેસીપી મેં માત્ર ને માત્ર એક વ્યક્તિ માટે બનાવી છે. તો હવે અહીંયા જીરાનો ઉપયોગ કરીશું, જીરું એડ કરીશું. જીરા આલુ સબ્જી બનાવી છે એટલા માટે મરચાં અને મીઠો લીમડાના પાન ઉમેરી દઈએ. આ રેસીપીની અંદર અડધી વાટકી જેટલા મગફળીના દાણા ઉમેરી દો. હવે આ મગફળીના દાણાને સાંતળવા દો. 2 થી 3 મિનિટ સુધી મીડિયમ આંચે મગફળીના દાણા અંદરથી કાચા ન રહે અને ચડી જાય પરંતુ બળે નહીં એવી રીતે આપણે ફ્રાય કરવાના છે. ખરેખર આ જે જીરા આલુની આ રેસીપી છે બહુ સરસ મજાની છે. આ એકદમ યુનિક રેસીપી છે. આ રેસીપી ખરેખર બનાવશો એટલે તમને એવું લાગશે કે તમે રોજ એકને એક બટેકાની સબ્જી ખાઈને કંટાળ્યા છો. તો તમારા માટે સમજી લો કે આ નવી રેસીપી છે. હવે અહીંયા આપણે મગફળીના દાણાને આપણે હલાવી અને સાંતળી લેવાના છે. ત્યાર પછી તમે જુઓ તો મગફળી છે એ આપણે હેલ્થ માટે ખૂબ જ ઉપયોગી છે. આપણા હેલ્થે પ્રોટીન તત્વ પૂરું પાડે છે. આપણી શરીર માટે મગફળી ખૂબ ઉપયોગી છે. મગફળી 2 થી 3 મિનિટ સુધી સંતળાઈ જાય એટલે થોડી હળદર ઉમેરી અને પછી આપણે જે બાફીને રાખેલા બટેકા છે એ ઉમેરી દેવાના છે. અને હવે આપણે બધા મસાલા કરીશું. તો મસાલામાં આપણે સૌથી પહેલાં તો નમક એડ કરીશું. તમારે આ રેસીપી ફરાળમાં ખાવી છે તો તમે એડ કરજો આમાં સિંધાલું નમક. હવે આપણે કશ્મીરી લાલ મરચું એડ કરવાનું છે જે થોડું તીખું ન હોય અને આપણા હેલ્થ માટે સારું રહે છે અને કલર પણ સરસ પકડાય છે. એ સાથે આપણે થોડો અમથો ગરમ મસાલો ઉમેરી દેવાનો છે. થોડું ઉપરથી કાચું જીરું ઉમેરી દેવાનું છે અને થોડું ધાણા જીરું પણ ઉમેરી દઈશું આપણે. તો આટલા જ મસાલા આપણે કરવાના છે અને હવે આપણે સરસ રીતે હલાવી લેવાનું છે. તો જો તમે અહીંયા બધી જ રેસીપી મસાલા છે ઉમેરી અને મીડિયમ આંચે હલાવીશું. અને હલાવ્યા પછી 1 મિનિટ સુધી આપણે આમ જ આ બધા મસાલાને તેલમાં ચડવા દેવાના છે જેના કારણે આપણું જે સબ્જી છે એ સબ્જી છે એનો ટેસ્ટ બહુ સારો આવે. બધા મસાલા છે એ આપણી સબ્જી સાથે ચડી જાય. તમે આ રેસીપીમાં જો ખટ્ટું મીઠું આ શાક ખાવું હોય તો તમે થોડી અમથી ખાંડ અને લીંબુ ઉમેરી શકો છો. તો અહીંયા આપણે ખાટું મીઠું શાક નથી કરવાનું. અહીંયા આપણે જીરા આલુનું નેચરલ ટેસ્ટનું થોડું અમથું તીખું એવું શાક કરવાનું છે. આ શાક તમે પૂરી સાથે, પરોઠા સાથે કે પછી ભૂંગળા બટેકા સાથે આરામથી ખાઈ શકો છો. ખરેખર આ બટેકાના શાકની રેસીપી બહુ સરસ મજાની છે, સિમ્પલ છે. તો એકને એક સરખું બટેકાનું શાક ખાઈને કંટાળી ગયા હોય તો આવી રીતે એકવાર